રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક થયો, જેમાં 400 જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે। મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ, તમામ બ્રિજ, હોસ્પિટલ અને સરકારી કચેરીઓની લાખો મિલકતોનો ડેટા સામેલ હોઈ શકે છે। મનપાએ બીએસએનએલની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી, જેણે જીઆઈએસની વેબસાઇટને આઇસોલેટ કરીને તપાસ શરૂ કરી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન આ હેકિંગની ઘટના બની હોવાનું ખુલ્યું છે। મનપા સાયબર સિક્યુરિટી માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં આ ઘટના બની છે ત્યારે અગાઉ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા પણ હેક થયો હતો। રવિ મોટવાણી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, આરએમસીની વેબસાઇટ પર સાયબર એટેકના સમાચાર, શું વિગત મળી રહી છે અને શું તપાસ ચાલી રહી છે હાલ? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે તેમાં લોકોના ડેટા રહેતા હોય છે તે હેક કરવાનો પ્રયાસ થયો છે। તેને લઈ મહાનગરપાલિકા દ્વારા બીએસએનએલના અધિકારીઓને જાણ કરવામાં આવી રહી છે અને તેની તપાસ ચાલી રહી છે। સાથે સાથે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ કેટલો ડેટા લીક થયો છે, તેમાંથી કેટલી વસ્તુઓ ચોરી થઈ છે તે અંગે હજુ જાણવા મળ્યું નથી। તેને લઈ હાલ તપાસ ચાલી રહી છે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ જે મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે તેમાં તમામ બ્રિજ, કચેરીઓ, હોસ્પિટલો, ઉદ્યોગો, શૌચાલય સહિતની મિલકતના ડેટા હોવાની વાત આવી રહી છે અને આ અંગે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે અને કોઈ પણ વસ્તુ લીક થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। સાથે સાથે આ સર્વરને આઇસોલેટ હાલ કરી નાખવામાં આવે છે જેથી બીજી કોઈ માહિતી લીક ન થાય તે અંગે પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી ધન્યવાદ જાણકારી બદલ।